દરેક દિવ્ય હરિભક્તોને જય સ્વામી નારાયણ. દરેકને પ્રશ્ન થશે કે હું ગરીબ છું, હું મારા જીવનની અંદર અશાંતિ છે, તો કંઈક પ્રારબ્ધે કરીને જ કંઈક દુઃખ હશે, મારે ભોગવવાનું કંઈક બાકી રહી ગયું હશે. શું ખરેખર પૂર્વ સંસ્કારને બદલી શકાય? એ મલિન સંસ્કારોનો નાશ થઈ શકે? તો આ પ્રવચનની અંદર આપણે પૂર્વ સંસ્કારને પણ આપણે ફેરવી શકીએ અને આપણું ભાગ્ય પણ બદલી શકીએ, તેની વિશેષ વાતો આજે આપણે આ પ્રવચનની અંદર કરવાના છીએ. અમરે વારસો ગુણાતીતનો સતત ચાલતો શ્રી હરિતણો, ભક્ત પ્રાગજી શાસ્ત્રી યોગીજી પ્રમુખ સ્વામીને શ્રી મહંતજી, પ્રમુખ સ્વામીને શ્રી મહંતજી. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય, સુરત અક્ષરધામ મહોત્સવની જય. દરેક દિવ્ય હરિભક્તોને જય સ્વામી નારાયણ. દરેકના મનની અંદર આજે એક પ્રશ્ન ઊભો થાય છે, અને આ પ્રશ્ન કયો કે જ્યારે આપણે શ્રીમદ ભગવદ્ ગીતા કે જ્યારે શાસ્ત્રોનો અભ્યાસ કરીએ ને, ત્યારે આપણને ખ્યાલ આવે કે જે આપણને કર્મના પ્રકારો જે આપવામાં આવેલા છે, કે જે સંચિત કર્મ હોય કે ક્રિયામણ કર્મ હોય કે પ્રારબ્ધ હોય, તો શું બદલી શકાય છે? શાસ્ત્રોની અંદર અને આપણને શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર પણ શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે કર્મના તો ફળ તો ભોગવવા જ પડે છે, એટલે કે તમે જેવું કર્મ કરો છો તેનું ફળ ભોગવવાનું રહેશે. પરંતુ આજના પ્રવચનની અંદર આપણે દરેક પ્રશ્નના જવાબ મેળવવાના છે કે ખરેખર તમે ગમે તેવું તમારું પ્રારબ્ધ ભૂંડું હોય કે ગમે તેવા મલિન સંસ્કારો હોય તો તેનો પણ નાશ થઈ શકે છે. એ આજના પ્રવચનની અંદર આપણે જવાબ મેળવવાના છીએ. તો ખરેખર આ પ્રવચન સાંભળવાથી આપણા જીવનની અંદર એક શાંતિનો તો અનુભવ થશે, પણ એ આપણા મનની અંદર, એ હૃદયની અંદર જે અજ્ઞાન છે, આ અજ્ઞાનના જે અંધકાર છે, આ અંધકારમાંથી પ્રકાશ તરફ આપણે પહોંચી શકીશું. પરંતુ ગુણાતીતાનંદ સ્વામીને જ આપણે પૂછીએ, મૂળ અનાદિ અક્ષર મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી. આમ તો ખરેખર તો પ્રમુખ સ્વામી મહારાજ આ ગુણાતીતાનંદ સ્વામીની વાતોને ઉદ્દેશીને કહેતા કે આ તો છે ને એક એક શબ્દ રહ્યા ને એ બ્રહ્મ જ્ઞાન છે, એક બ્રહ્મ વિદ્યા સમાન આ ગુણાતીતાનંદ સ્વામીની વાતો છે, અને ખરેખર વાતો પણ એટલી સાચી અને યથાર્થ છે. તો ગુણાતીતાનંદ સ્વામી તે આપણા ભાગ્ય બદલવાની આ જવાબ આપતા કહે છે બીજા પ્રકરણની 211મી વાતની અંદર. તો આપણે એ સૌ પ્રથમ આપણે 111ની વાતની અંદર ગુણાતીતાનંદ સ્વામી શું કહેવા માગે છે અને આપણા પ્રશ્નનો જવાબ કેમ એમાં મળે છે તેની આપણે સૌ પ્રથમ વાંચન કરીએ અને ત્યારબાદ સમજવાનો પ્રયત્ન કરીએ. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, મુમુક્ષુ છે તે નેત્રને ઠેકાણે છે ને સમાગમ છે તે સૂર્યને ઠેકાણે છે. મુમુક્ષુ એટલે શું? આમ તો આજથી 200-300 વર્ષ પૂર્વે અને અનાદિકાળથી છે ને પેલા મુમુક્ષુઓ હતા. અત્યારે પણ આપણે બધાય કથા વાર્તા સાંભળી રહ્યા છીએ, સંતનો આપણે સમાગમ કરી રહ્યા છીએ અને શાસ્ત્રો અને મંદિરે આપણે જઈએ છીએ, તો આપણે મુમુક્ષુ તો છીએ જ તે. પરંતુ પહેલાના મુમુક્ષુ અને અત્યારના મુમુક્ષુઓના માં છે ને ઘણો બધો તફાવત છે. કેવો તફાવત છે? તો પહેલાના મુમુક્ષુઓ છે ને ભગવાનને ખોળતા હતા, એટલે કે એવા ભગવતી સંતનો એ સમાગમ કરતા હતા અને શોધવા માટે વનમાં જાય, કોઈક સંત પાસે કથા વાર્તા સાંભળે અને એને નક્કી થઈ જાય કે હા આ સંતનો આપણે સમાગમ કરવો જરૂરી છે, તો જ આપણો મોક્ષ થશે. જો ભારતીય સંસ્કૃતિ પ્રણાલી પ્રમાણે અને હિન્દુ ધર્મના શાસ્ત્રો પ્રમાણે પણ 4 પ્રકારના જે પુરુષાર્થ છે આપણે કરવાના હોય છે. એક ધર્મ છે, બીજું અર્થ છે, ત્રીજું કામ છે અને ચોથું મોક્ષ છે. આપણે કર્મ તો કરીએ છીએ, પરંતુ અર્થ અને કામ અને ભોગ ને વિષયો ભોગવવા માટે કરતા હોઈએ છીએ, પણ એક મોક્ષનો જે મુદ્દો છે ને એ બાકી રહી જાય છે. તો ખરેખર એ મુમુક્ષુ પહેલાના ભગવાનને ખોળતા હતા, આવા મુમુક્ષુતા હતા. અને અત્યારના સમયની અંદર એવા સંતો
કે સત્પુરુષ આપણને શોધતા આવે છે કે તમે સમાગમ કરવા માટે આવો, તમારા જીવનું રૂડું થશે, તમારો મોક્ષ થશે, તમે સભામાં આવો, તમારું અજ્ઞાન દૂર થશે, તમારા પ્રશ્નોનું સમાધાન થશે, અને તમે જે વર્ષોથી એ શાંતિ માટે તમે વેણા તેણા મારો છો ને એ બધા પ્રશ્નોનું સમાધાન અહીંયા થશે. જો અહીંયા આપણને સામેથી સત્પુરુષ એક કૃપાએ કરીને એ દયાળુ કરીને પોતે આવે છે. તો અહીંયા ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે મુમુક્ષુ છે ને નેત્રને ઠેકાણે છે. નેત્ર એટલે કે આંખ, અને સમાગમ છે ને એ સૂર્યને ઠેકાણે છે. આગળ ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે સૂર્ય હોય તો નેત્ર દેખાય ને ગમે એવો સંસ્કાર હોય તો પણ સમાગમ વિના ટળી જાય. જો સૂર્ય હશે ને તો નેત્ર તમને દેખાશે, અને નેત્રે કરીને તમે જોઈ શકો છો. અંધારાની અંદર તમારી પાસે આંખો ગમે એટલી સારી હોય, પણ શું તમે અંધારામાં કાંઈ વસ્તુ જોઈ શકો છો? નહીં, ક્યારેય જોઈ શકતા નથી. આનું કારણ શું છે? કારણ એક જ છે કે ત્યાં પ્રકાશ નથી, ત્યાં સૂર્યના પ્રકાશના કિરણો નથી વ્યાપતો, એટલે તમે કોઈ વસ્તુને જોઈ શકતા નથી. એમ ગમે એવો સંસ્કાર હોય ને તો પણ સમાગમ વિના ટળી જાય, ને સમાગમ હોય ને સંસ્કાર ન હોય. શું વાત કરી ગુણાતીતાનંદ સ્વામીએ? સમાગમ હોય ને સંસ્કાર ન હોય તો સંસ્કાર થાય, માટે છે ને ક્રિયામણ બળવાન છે. તો જો સમાગમ તમે રાખશો ને સંસ્કાર નહીં હોય ને પૂર્વના, છતાં પણ એક 3 પ્રકારના કર્મોની અંદર જે અત્યારે વાસ્તવિક એટ ધ ટાઈમ અત્યારે જે કર્મ કરી રહ્યા છીએ એને ક્રિયામણ કર્મ કહેવામાં આવે છે. આ બળવાન છે, અને ખરેખર વાત સાચી છે. ગમે તેવો ઠોઠ વિદ્યાર્થી હોય ને 8મા 9મા ધોરણ સુધી, છેલ્લા 10 વર્ષથી કાંઈ કર્યું જ ન હોય, પણ 9મા અને 10મા ધોરણની અંદર એવી મહેનત કરે, 10-12 કલાક સુધી મહેનત કરે ને તો 10મા ધોરણના બોર્ડની પરીક્ષાની અંદર સારા ગુણ પ્રાપ્ત કરી શકે છે. તો ભલે છે ને 8-9 વર્ષ કાંઈ મહેનત નથી કરી, પણ 9મા કે 10મા ધોરણની અંદર એને વાસ્તવિક એ કરંટ ટાઈમની અંદર તો મહેનત કરીને તો જો શક્ય બન્યું. એમ ગુણાતીતાનંદ સ્વામી આ વાતની અંદર આપણને સમજાવે છે કે સંસ્કાર હોય ને અને તો પણ સમાગમ વિના ટળી જાય, અને સમાગમ હોય ને સંસ્કાર ન હોય. જો તમે સમાગમ કરતા હશો, પછી ભલે પૂર્વના સંસ્કાર હોય કે ન હોય, તોય તે પણ છે ને તમારે સંસ્કાર થઈ જશે, એમાં કોઈ પણ પ્રકારનો પ્રશ્ન નથી. અહીંયા એક થોડાક વાક્યોની અંદર ગુણાતીતાનંદ સ્વામીએ એક પૂર્વ સંસ્કારને ટાળવાનો એક ઉપાય બતાવ્યો છે, સંત સમાગમ. એટલે જ કહ્યું છે સંત સમાગમ કીજીએ હો નિષ્દિન, સંત સમાગમ કીજીએ. આ સમયનો એક બગાડ નથી, એક સમયનું એક આપણને એક ઘણું બધું રિટર્ન આપે છે. જેમ કોઈક આપણે ધંધાની અંદર રોકાણ કરતા હોઈએ છીએ, શા માટે રોકાણ કરતા હોઈએ છીએ? એમાંથી આપણને વધુ પૈસા પ્રાપ્ત થાય, નફો વધુ પ્રાપ્ત થાય. બસ તેવી જ રીતે આ એક ભગવાન અને એક સંત સાથેનો જે આપણો સમાગમ રહ્યો ને, આ એક પ્રકારનું આપણને રિટર્ન મળશે. અને રિટર્ન પણ કેવું? તો એક ઘણું તમને નહીં પણ અનંત ઘણું પુણ્ય તમને મળશે. દાન ભલે થોડુંક જ કરો, પણ એનું ફળ આપનાર ભગવાન છે, અને ભગવાન તમને ઘણું બધું આપશે. એ શબરીમાં તમે જુઓ કે એટલા વર્ષો સુધી એને રાહ જોઈ, પણ એ આવ્યું તો શું થયું? તો ભગવાન રામ આવ્યા, અને રામ આવ્યા એટલે નહીં, એની ભાવના પણ પૂરી કરી. એમ તમારું જે કર્મ રહ્યું ને, ક્રિયામણ કર્મ, આ ખરેખર બળવાન છે. આજે આધ્યાત્મિક પ્રગતિ માટે છે ને એક પૂર્વ સંસ્કાર પ્રબળ હોય ને તો એક સારી બાબત છે. અને જો પૂર્વ સંસ્કાર ખરાબ હોય ને તો તમે વર્ષો સુધી સત્સંગ વ્યવસ્થિત રીતે કરતા ન હોય તો એટલો બધો સુધારો વધારો થતો નથી. એટલે જોજો, અમુક હરિભક્તોના જીવનની અંદર વ્યસનો હોય, નિયમ ધર્મનો પાલન કરતા હોય, આજ્ઞાનું પાલન પણ ન કરતા હોય, તો પછી કોઈ પણ રીતે એનો ઉદ્ધવગતિ પામતા નથી. એ આધ્યાત્મિક અને લૌકિક રીતે પણ શાંતિ પ્રાપ્ત કરી શકતા નથી. આપણે એક ઉદાહરણ લઈએ કે ઘણા બધા તમે સત્સંગની અંદર જોયા હશે કે ખાલી હજે 2-5 વર્ષથી જ સત્સંગી થયા હોય, પણ અલ્પકાળની અંદર જ તે એને સત્પુરુષમાં હેત એટલું બધું થઈ જાય કે એ ઘણા બધા સાધન માર્ગોમાં એક ખાલી ઘણા બધા સાધનો આપણે કરતા હોય, દાખલો કરતા હોય, અને એ જે નિશ્ચય ન થાય ને થોડાક સમયની અંદર એને ભગવાન અને સંતનો નિશ્ચય થઈ જાય છે. તો એનું કારણ શું છે? કારણ છે એના પૂર્વ સંસ્કાર કેવા છે? ભારે છે. એટલે જેના પૂર્વ સંસ્કાર સારા હોય, બળવાન હોય ને, એને કોઈ રીતે એ પાછો પડે
નહીં, કારણ કે પૂર્વ સંસ્કારથી ઘણો બધો લાભ પણ પ્રાપ્ત થાય છે. એનાથી સત્સંગ અને સત્પુરુષનો યોગ તો થાય જ છે, પરંતુ એ પૂર્વ સંસ્કારથી પણ અધિક એક બાબત છે જે આજના દિવસે આપણે વાત કરવાની છે. તો આ પૂર્વ સંસ્કારથી પણ અધિક વાત કઈ છે? એ સંત સમાગમનો મહિમા. મહિમા જેવું બીજું કોઈ મોટું સાધન નથી. જેને જેનો મહિમા સમજાઈ ગયો એ કાર્ય એ રાત દિવસ કરવા માટે તૈયાર થઈ જશે. આજે ભારત દેશની સૌથી મોટી અઘરામાં અઘરી સરકારી નોકરી જો કોઈ હોય ને તો જીપીએસસી છે, યુપીએસસી છે. ગુજરાતમાં જીપીએસસી અને ભારતની અંદર યુપીએસસી, યુનિયન પબ્લિક સર્વિસ કમિશન. તો એમાં આઈએએસ, આઈપીએસ અને આઈએફએસ જેવા અધિકારીઓની ભેટ આપવામાં આવે છે. તો એની અંદર જેને મહિમા સમજાય ને કે મારે તો છે ને કલેક્ટર બનવું જ છે, તો બોલો 24 કલાકમાંથી આજે એવા પણ વિદ્યાર્થીઓ છે કે જે 15 થી 18 કલાક સુધી વાંચતા હોય છે. એટલી બધી મહેનત કરતા હોય છે. શા માટે? મારે કલેક્ટર બનવું છે, મારે જિલ્લાનો મુખ્યત્વે એ અધિકારી, પોલીસ સુરક્ષા ક્ષેત્રની અંદર આગળ વધવું છે, મારે જંગલનો મોટો અધિકારી બનવું છે. જો પોતાને એક અસ્મિતા જાગે, ગર્વ જાગે, તો કેવી મહેનત કરવા માટે અત્યારે લોકો તૈયાર થઈ જાય છે. તો બસ તેવી જ રીતે મહિમા રહ્યો ને એ આપણે સંત સમાગમનો આજે શીખવાના છીએ, સમજવાના છીએ. એક થોડુંક ચિંતન કરવાનું છે, થોડીક અંતરદ્રષ્ટિ કરવાની છે, અને આપણે પણ પ્રશ્ન થોડીક આપણી જાતને પણ પૂછવાનો છે કે આટલો બધો મહિમા છે તો શું આપણે દિવસ દરમિયાન આ સંતનો સમાગમ કરીએ છીએ? એવું નથી કે 50-50 કિલોમીટર દૂર જાઓ સંતોનો તમે સાથે કથા વાર્તા તમે સાંભળો, એને જ સમાગમ કહેવાય. તો આજે એ પણ આપણે થોડીક સ્પષ્ટતા કરશું કે ઘર બેઠા બેઠા પણ એ અમુક સમયે સંત સમાગમ થઈ શકે છે. જો પૂર્વ સંસ્કારથી અધિક કેમ સંત સમાગમનો મહિમા વિશેષ છે? તો ગુણાતીતાનંદ સ્વામી આ વાતમાં આપણને સમજાવે છે કે પૂર્વ સંસ્કાર કરતાંય તે આધ્યાત્મિક પ્રગતિનો મુખ્ય જો કોઈ આધાર હોય ને તો સમાગમ. ગુજરાતીની અંદર એક કહેવત છે કે સંગ તેવો રંગ. તમે જેવા સંઘની અંદર ઉછર્યો ને એવા તમને આગળ વધો. તમે એક વખત નોટિસ કર્યું હશે કે ગુજરાતની અંદર જો કોઈ મુખ્ય એક પ્રશ્ન હોય ને તો અંગ્રેજી ન આવડે, એટલે આપણે અંગ્રેજી સમજી ન શકીએ. તો હું તમને ઉદાહરણ દઉં. અમેરિકાની અંદર, ઇંગ્લેન્ડની અંદર, જર્મનીની અંદર, જાપાનની અંદર હવે પોતે બાળક 4-5 વર્ષનો થાય છે અને અંગ્રેજી બોલે છે. વિચાર કરો કોનો પ્રભાવ છે? એ સંઘનો પ્રભાવ છે. એવા વાતાવરણની અંદર રહ્યો ને તો પોતાને અંગ્રેજી આપોઆપ આવડે. હવે એને કોઈ શીખવાડ્યું નથી. હજી તો એલકેજી, જુનિયર ને સિનિયર ને કેજી એકમાં નથી એને એડમિશન લીધેલું, છતાં એને અંગ્રેજી બોલતા આવડે છે. અને આપણે વર્ષો થઈ જાય તો એ અંગ્રેજી બોલીને જ શકતા. એના સામા પક્ષે આપણે થોડુંક ગર્વ લેવું. ગુજરાતી કેટલા વર્ષની અંદર આપણે શીખી ગયા, આપણને કોઈએ ભણાવ્યું નહોતું, પણ એવા સંઘની અંદર રહ્યા ને તો જો ગુજરાતી આપણને આપોઆપ આવડી ગયું. બીજાને શીખતા કેટલાય વર્ષો થઈ જાય છે, એને ગુજરાતી અઘરું લાગે છે, તો આપણને સાવ સરળ થઈ ગયું. કારણ શું છે? એવા તમે સંઘમાં રહ્યા. એમ મુખ્યત્વે આ સત્સંગ છે. અને સમાગમ ન હોય ને તો સંસ્કાર ભલે તમારા સારા હોય, પણ જો જાણપણું ન હોય ને તો એક સમય એવો આવે કે ટળી જાય. અને ટળી જાય એટલે શું? સત્સંગમાંથી તમે પાછા પડી જાઓ. તમને માન સન્માન તમારું ન થાય, આગતા સ્વાગતા ન થાય, વીઆઈપી વ્યવસ્થા ન મળે, સારું ભોજન ન મળે, ઉતારાની વ્યવસ્થા ન થાય, તો તમે સત્સંગની અંદરથી પડી જાઓ છો. એટલે ખરેખર એક પ્રકારે ધ્યાન રાખવું કે જાણપણું તો જરૂરી છે. જાગતે રહો, જાગવાની જરૂર છે. જેટલા જાગતા રહેશું, કારણ કે અત્યારે જો ભૌતિક એવી સુખ સમૃદ્ધિઓ વધી છે અને આપણે એટલા બધા ભોગ પાછળ ભાગી રહ્યા છીએ ને કે નિયમ ધર્મ આવ નેવે મૂકીને આપણે આગળ વર્તીએ છીએ. એ નિયમોનું કાંઈ ભાન જ નથી રહેતું. એટલે ખરેખર શીખવાનું છે, સમજવાનું છે કે જીવનની અંદર આવા તો પ્રલોભનો આવશે કે જે નિયમ ધર્મમાંથી આપણે ડગાવી મૂકશે, પણ જો ત્યારે આપણે જાણપણું રાખીશું અને જાગતા રહેશું ને તો વાંધો આવશે નહીં. બાકી કેવું થશે? ચોર આવશે, ચોરી કરીને લઈ જશે, ખબર પણ નહીં પડે. સવારમાં ખબર પડશે કે ઓહો, મારી આટલી બધી તો કિંમતી વસ્તુઓ બધી ચોર તો ચોરી કરીને લઈ ગયા. બસ એમાં આપણે પણ વર્ષો સુધી મહેનત કરીએ છીએ, સત્સંગની અંદર આધ્યાત્મિક રીતે આગળ આવવાના પ્રયત્નો કર્યા છે, પણ આવા કુસંગી મિત્રો, આવું વાતાવરણ, એ મોબાઈલ હોય કે ટીવી હોય કે પિક્ચરો હોય કે એવા વ્યક્તિઓ સાથેનો સંગ હોય,
તો એમાં ક્યાં વહી જશે ને એ ખબર પણ પડશે નહીં. એટલે ખરેખર છે ને થોડુંક જાણપણું રાખવું તો જરૂરી જ છે. અને સમાગમ હોય અને સંસ્કાર ન હોય ને તોય થાય છે. એટલે ક્રિયામણ એટલે શું? અત્યારે આપણે જે સત્સંગ કરીએ છીએ, અત્યારે તમે જે આ કથા વાર્તા સાંભળો છો, હું કરું છું, તો ખરેખર આ સમાગમ રહ્યો ને એક પ્રકારનો, એ કથા વાર્તાનો સમાગમ છે. આ મારા શબ્દો નથી, આ ભગવાન અને સંતના શબ્દો છે. તો આ આપણે સાંભળીએ છીએ ને તો આ એક બળવાન છે. ગુણાતીતાનંદ સ્વામી કહે છે ને કે બી ગમે એટલું સારું હોય, તમે દુનિયામાં સારામાં સારા એવા તમે ફેક્ટરીની અંદર જાઓ કે જ્યાં બીજ બનતા હોય, અને બી તમે પોતે જમીનમાં ઉગાડો, પણ વરસાદનો જોગ થાય ને તો એ ઉગે, અન્યથા એ બીની પણ કાંઈ કિંમત નહીં. એમ આપણે તો જો બળવાન જ છીએ, દરેકમાં ભગવાન વસેલો છે. એક માખીમાંથી સૂર્ય થઈ શકે ને એવી આપણને જીવમાં છે ને એક શક્તિ આપવામાં આવેલી છે. પણ એ આનો ઉપયોગ ક્યારે થાય? એ બને ક્યારે? કે જ્યારે આપણે એવા સમાગમમાં જઈએ ત્યારે. ગુણાતીતાનંદ સ્વામીએ 5મા પ્રકરણની 39મી વાતમાં કીધું છે કે પૂર્વનો સંસ્કાર હોય પણ ઉતરતો સંગ મળે તો સંસ્કાર ટળી જાય, ને 100 જન્મે સારો થવાનો હોય તેને રૂડો સંગ મળે તો તરત સારો થઈ જાય. જો બે વાત અહીંયા આપણને ગુણાતીતાનંદ સ્વામી સ્પષ્ટતા કરે છે. એક તો શું કરે છે કે પૂર્વનો સંસ્કાર હોય ગમે એટલું સારો હોય પણ તમને ઉતરતાનો સંગ મળી જાય તો. 1988ની અંદર આપણને ખ્યાલ હશે આ દ્રષ્ટાંતની, મંગેશ માસ્કર. હવે મંગેશ માસ્કર પોતે ઝુંપડપટ્ટીની અંદર રહે ને મુંબઈની. હવે આપણને પણ ખ્યાલ છે મુંબઈ એટલે કે 24 કલાક ધબકતું આપણે સ્ટેટ ગણી શકીએ. એટલે કે ત્યાં 24 કલાક વાહન વ્યવહાર ને બધું શરૂ જ હોય, બંધ જ ન થાય કાંઈ. તો આ પોતે ઝુંપડપટ્ટીમાં રહે, પણ સપનું શું હતું કે મારે સારામાં સારું ભણવું છે અને આગળ વધવું છે. તો મહેનત કરી. કેવી પરિસ્થિતિની અંદર મહેનત કરીએ થોડુંક આપણે વર્ણન કરીએ, જેથી ખ્યાલ આવે કે વિદ્યાર્થીઓ ક્યાં સુધી મહેનત કરવા માટે તત્પર હોય છે. તો આ મંગેશ માસ્કરે પોતે સ્ટ્રીટ લાઇટ નીચે પોતે વાંચે. સાઈડમાં ગટરના ભૂંગળા હોય, ત્યાંથી દુર્ગંધ આવે, વાહનોની અવર જવર હોય, મચ્છરો, અરે પુસ્તકો લેવા માટેના પૈસા નહીં, ખાવા માટેની પણ એટલી બધી સારી વ્યવસ્થા નહીં, કપડાં પણ માન 2-3 જોડી કપડાં. આવી વ્યવસ્થાની અંદર 1988ની અંદર જે મહારાષ્ટ્રન બોર્ડ, જેમ અહીંયા ગુજરાત બોર્ડ હોય છે, તો એમ ત્યાં મહારાષ્ટ્રન બોર્ડની અંદર છેલ્લા એને 40 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો. અને ટકા કેટલા લાવ્યો? તો 99.99% લાવ્યો. જે પૈસાદાર જે વ્યક્તિ હોય એમના છોકરાઓ જે ટકા ન મેળવી શક્યા, એક આ સામાન્ય પરિસ્થિતિમાંથી ઉછરેલો આ મંગેશ માસ્કર આ રીતે આગળ વધેલો. પરંતુ થયું શું કે હવે આટલા બધા ટકા આવે એટલે સ્વાભાવિક રીતે મહારાષ્ટ્ર બોર્ડની જે મુખ્યમંત્રી હતા એ પોતે આવે છે. એક ફ્લેટ એને આપવામાં આવે છે, એક ફોન આપવામાં આવે છે, LCD આપવામાં આવે છે, અને મહારાષ્ટ્રની સારામાં સારી જે સ્કૂલ હતી ત્યાં એને એડમિશન કરાવી દીધું, એ પણ ફ્રી. ન્યૂઝ રિપોર્ટર વાળા આવે અભિનંદન આપવા માટે, ઇન્ટરવ્યુ લેવા માટે. આ મંગેશ માસ્કર પણ પોતે હરખાય એટલો બધો, કારણ કે મહેનત જ એવી કરી હતી ને, એવી પરિસ્થિતિમાંથી ઉછરેલો અને આ હદ સુધી એને પોતે આગળ વધેલો. પરંતુ એને જ્યારે 12મા ધોરણની અંદર સાયન્સ રાખવામાં આવ્યું, 12મા ધોરણની અંદર જ્યારે રિઝલ્ટ આવ્યું ને, ત્યારે જે ધોરણ 10ની અંદર 99.99% લાવેલો જે વિદ્યાર્થી છેલ્લા 40 વર્ષનો જેને રેકોર્ડ તોડ્યો, આવી વિપરીત પરિસ્થિતિની અંદર પણ આગળ વધ્યો, પણ એ જ 12મા ધોરણની અંદર એ 3 વિષયની અંદર ફેલ થયો, નપાસ થયો. ઇન્ટરવ્યુકાર ફરી વખત આવે છે રિપોર્ટર્સ, અને પ્રશ્ન પૂછવામાં આવે છે કે આનું કારણ શું? તું 10મા ધોરણની અંદર આટલો બધો હોશિયાર હતો, બ્રિલિયન્ટ હતો, જીનિયસ હતો, અને ત્યાં 12મા ધોરણની અંદર તું 3 વિષયની અંદર ફેલ થયો. આનું મુખ્ય રીઝન હું, તને બધી વ્યવસ્થા કરી દીધી સરકાર તરફથી, તને નવી નવી ટેકનોલોજીમાં એટલે કે ફોન, ટીવી છે, અને એ સિવાય પણ તને સારી સ્કૂલની અંદર એડમિશન અપાયું હતું, તો તું આનો કાંઈ ઉપયોગ ન કરી શક્યો. અને ત્યારે મંગેશ માસ્કર શું કહે છે કે આ બધુંય કુસંગથી થયું છે. મેં એવા મિત્રોના સંગ કર્યો, શરૂઆતની અંદર મેં જે તે પ્રકારના વ્યસનોથી શરૂ કર્યું, સિગરેટમાં આવ્યો, દારૂમાં આવ્યો, વ્યભિચાર કર્યો, ટીવી ફોનમાં સમય પસાર કર્યો, અને મારું આ કારકિર્દી રહીની ખતમ થઈ ગઈ. તો જો
ગમે એવા સંસ્કાર સારા હતા, સારું ભણ્યો હતો, પણ 2 વર્ષની અંદર શું થયું? એનું ભૂંડું થઈ ગયું. બીજું ગુણાતીતાનંદ સ્વામી આ વાતની અંદર શું કહેશે કે 100 જન્મે સારો થવાનો હોય તેને રૂડો સંગ મળે ને તો તરત સારો થઈ જાય. જો આ ક્રિયામણ કર્મની એક વિશેષતા કે તમે ભલે ગમે પૂર્વ જન્મની અંદર જે કર્યું હોય, પણ અત્યારે તમને એક સારો સંગ મળે. ચાલો એમાં પણ ઉદાહરણ આપણે લઈએ કે કોઈક એવો વૈજ્ઞાનિક હોય કે જે એટલો બધો એક્સપર્ટ ન હોય, પણ એવા વૈજ્ઞાનિકનો એનો ભેટો થઈ જાય, એવો સંગ થઈ જાય, એવા ગુરુ મળે, એવા આચાર્ય મળે ને તો એ પોતે આમ કહેવાય ને કે સાવ રંકમાંથી જેમ રાજા થાય ને એમ એની બુદ્ધિ ભલે સાવ નિમ્નક હોય, બહુ એટલું બધું કામ ન આપતું હોય, પણ એના સંગે કરીને આગળ નીકળી જાય. આપણે પાણીનીનું, ઉપમન્યુ, આરુણી આ બધા જે ભક્તો થઈ ગયા, આ બધા ભક્તોએ ગુરુને એ રીતે સેવ્યા છે, એવો સમાગમ કર્યો છે. તેઓએ જો સત્યકામ જાબાલીની જ આપણે વાત કરીએ, હવે ગુરુએ આદેશ આપ્યો કે જો આ 500 ગાય છે, આ જ્યાં સુધી 1000 ગાય ન થાય ને ત્યાં સુધી હું તને બ્રહ્મ વિદ્યાનું જ્ઞાન નહીં આપું. અને સત્યકામ જાબાલી કાંઈ કહેતો નથી, સામે પ્રશ્ન ગુરુને તર્ક નથી કરતો. આ ગાય ચરાવવાને અને આ બ્રહ્મ વિદ્યાને શું લાગુ વળગે? પણ પોતે જંગલની અંદર જાય છે શ્રદ્ધાથી. જેવી રીતે ગુરુની સેવા કરે ને એવી જ રીતે આ ગાયોની સેવા કરે. સમયસર ઘાસચારો આપે, નવરાવે, ધોવરાવે, આવી રીતે બધી રીતે. અને 1000 ગાય થાય ને પછી આવે છે સત્યકામ જાબાલી. અને ત્યારે ગુરુએ કીધું કે બ્રહ્મ વિદ્યાનું જ્ઞાન તો તને મેં આપી દીધું છે. તો જો આવી રીતે એક ગુરુનો એક સંગ કર્યો, આજ્ઞામાં કોઈ વિતર્ક તર્ક ન કરી, તો એ આગળ નીકળી ગયો. તો આવા તો ઘણા બધા શિષ્યો છે કે જે ગુરુની આજ્ઞા પ્રમાણે આગળ વધ્યા છે. આનંદ સ્વામીએ 5મા પ્રકરણની 39મી વાતમાં આપણને સ્પષ્ટ કહી દીધું કે તમે એક રૂડો સંગ રાખશો, એ સારો સંતનો સમાગમ કરશો ને તો જીવનની દરેક પરિસ્થિતિની અંદર તમે સ્થિર પણ વર્તી શકશો. એ આધ્યાત્મિક માર્ગ હોય કે લૌકિક માર્ગ હોય, ત્યાં પણ તમને ફાયદો થશે. અધ્યાત્મ રામાયણની અંદર છે ને વાલિયા લૂંટારાનું એક જીવંત વૃતાંત આવે છે. વૃતાંત એટલે શું? તેને જીવનમાં પોતે આ વાલિયો લૂંટારાએ શું શું કાર્ય કરતો હતો અને એમાંથી કઈ રીતે વાલ્મીકી ઋષિ બની ગયા. તો આ પોતે જે વાલિયો હોય છે પોતે લૂંટારો હોય છે અને પોતે ચોરો સાથે સહવાસ કર્યો, એને સંગ કર્યો, અને સ્વાભાવિક છે જેવો સંગ કરે એવા ગુણો તો આવે જ તે. એટલે એ તો ચોરો સાથે રહેવા લાગ્યો અને પાકો ચોર બની ગયો, અને ધનુષ ને બાણ લઈને તો છે ને વનમાં ભટકે, અને જે પણ એ વટે માર્ગમાં જે લોકો આવતા હોય ને એને રોકે અને ચોરીથી બધું ધન મેળવી લે. એકવાર તો એમને 7 ઋષિઓ છે ને, જે સપ્ત ઋષિ આપણે કહીએ છીએ, આ સપ્ત ઋષિ વનમાંથી પસાર થાય છે. અને આ ઋષિઓને તો ખબર હતી કે આ તો વાલિયો લૂંટારો આવી રીતે ચોરી કરે છે અને ખોટું કર્મ કરે છે. એટલે વાલિયા લૂંટારા પાસે આવે છે સપ્ત ઋષિ અને કહે છે કે તું આ બધું ચોરી કરે છો અને બધાને હેરાન કરે છો આ વર્ષોથી, તો આ ખોટા કર્મ તું કરે છો એનું કારણ શું? ત્યારે વાલિયા લૂંટારાએ કહ્યું કે એ તો હું મારા કુટુંબીજનોના ભરણ પોષણ માટે હું અનાચાર કરું છું. એટલે ઋષિએ તો કહ્યું કાંઈ વાંધો નહીં, તું એમ કહેશો કે તારું જે આ કર્મ છે એ પાપ જ છે ને તું સમજે છો, તો જો આ પાપ રહ્યું એના ભાગીદાર તારા કુટુંબીજનીઓ કરશે. એટલે ત્યારે તો વાલિયો શું કહેશે લૂંટારો કે હા, જેમ તે હું આ બધું પૈસા લાવું છું, ચોરી કરીને લાવું છું, એનું ભરણ પોષણ કરું છું ને એમની બધી ઈચ્છાઓ પૂરી કરું છું, તો એ તો પાપના ભાગીદાર થાય જ તે ને. મારી પત્ની થાય ને મારા બાળકોય થાય. આવો આત્મવિશ્વાસ વાલિયા લૂંટારાનો હતો. તો સપ્ત ઋષિ કે કાંઈ વાંધો નહીં, તું પૂછ્યા જા તારા જે કુટુંબીજનીઓને કે શું પાપના ભાગીદાર તમે બનશો? અને વાલિયા લૂંટારા તો ઉત્સાહ સાથે જાય છે. એને તો એમ જ હતું કે હું આટલા વર્ષોથી આવી રીતે મહેનત કરીને ચોરી એક મહેનત છે. એટલે એને કીધું કે આ તો ભરણ પોષણ કરું છે, એટલે બધા હા જ પાડશે. પેલા પત્ની પાસે આવે છે અને પત્નીને કહે છે કે હું આટલા વર્ષોથી તારી બધી જરૂરિયાત પૂરી પાડું છું, તો શું તું આ પાપ જે હું કરું છું એમાં તું ભાગીદાર બનીશ? પત્નીએ ચોખ્ખી ના પાડી દીધી કે નહીં, આ પાપના ભાગીદાર અમે નહીં બની, એ તો તમે પાપ કર્યું છે, મેં થોડું પાપ કર્યું છે. એ પાપ તો તમને જ ભાગે જાય. બાળકો પાસે આવે છે વિલા મોઢે, વાલિયો લૂંટારોને કહે છે કે શું હું તમને જે વસ્તુ તમારે જોઈએ છે હું તમને લાવી દઉં છું, અને સારી સારી જગ્યાએ ફરવાય લઈ જાઉં છું, ખાવાનું પણ દઉં છું,
તો શું તમે મારા પાપના ભાગીદાર બનશો? તમે તો મારા છોકરાઓ છો, સંતાનો છો. અને બાળકોએ પણ ના પાડી દીધી કે નહીં, અમે તમારા પાપના ભાગીદાર બનશું નહીં. અને બધાએ ના પાડી દીધી ને ત્યારે વાલ્ય લૂંટારો પોતે દુઃખી થઈ જાય છે. અને દુઃખી થઈ જાય છે એટલું જ નહીં, એને જેટલો પણ અનાચાર કરતો હતો એ બધો ત્યાગ કરી દીધો. અને આ વાલ્યાને સંસાર પ્રત્યે એક વૈરાગ્ય જાગે છે. જો વ્યક્તિના જીવનની અંદર જ્યારે વૈરાગ્ય જાગે ને, ત્યારે કોઈ પણ પ્રકારના સુખ કે દુઃખ એને લાગુ પડતા નથી. કારણ શું છે કે વૈરાગ્યની તાકાત જ એટલી છે. નરસિંહ મહેતાની વાત આપણે કરીએ અત્યારે, તો આ નરસિંહ મહેતા ભલે 14 કે 15મી સદીની અંદર થઈ ગયા, આજથી 500-600 વર્ષ પૂર્વે, પણ એમના વૈરાગ્ય એમને જાગ્યો હતો. તો જો રાત દિવસ એ પ્રભુ સ્મરણ ભજન કીર્તન એ કર્યા રાખે. મારી હુંડી સ્વીકારો મહારાજ રે, શામળા ગીરધારી. એ શામળશાનો વિવાહ હોય, એ કુવેરબાઈનું મામેરું હોય, કે દ્વેષીઓ દ્વારા ગરમ પાણી આપવામાં આવ્યું હોય, આ દરેક એવી વિપરીત પરિસ્થિતિની અંદર તેઓ સ્થિર રહી શક્યા છે. અને ભગવાને દરેક ભાવો અને મનોકામના એમની પૂર્ણ કરેલી છે. એ રાત્રે 2-2, 2.5, 3-3, 4-4 વાગ્યા સુધી ભજન સ્મરણ કોઈ દિવસ થાકતા નહોતા. જો આ વૈરાગ્ય આવી જાય ને, તો વ્યક્તિને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન રહેતો નથી. વાત કરીએ આપણે મીરાબાઈની, મેરે તો ગિરધર ગોપાળ દૂસરો ન કોઈ, અને મેને તો રામ રતન ધન પાયો. આ જો રામ રતન આપણી માટે આ સોનું હશે, લૌકિક રીતે હાર ઘરેણા ઝવેરાત હશે, પણ અહીંયા તો મીરાબાઈ શું કહે છે કે મારા ભગવાન રહ્યા ને એ જ મારું ઘરેણું છે ને એ જ મારું સોનું છે. એટલે જ જો રાણાજીએ એ ઝેરનો પ્યાલો મોકલો, પણ એ પ્રસાદી માનીને પી ગયા, કાંઈ થયું નહીં. આ વિશ્વાસ, આ વૈરાગ્ય હતો. એમ જો જેના જીવનની અંદર વૈરાગ્ય આવી જાય ને, એને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન એના જીવનની અંદર રહેતો નથી. અને અહીંયા પણ વાલિયા લૂંટારાને હવે વૈરાગ્ય આવી જાય છે. અને વૈરાગ્ય કેવો કે સંસાર પ્રત્યે આવી જાય છે, કે આ કોણ પત્ની, કોણ છોકરા, કોણ કુટુંબીજન્યો, આ બધાય તો સંસ્કારે સંબંધી સર્વે મળ્યા રે. આ સમજણ એના જીવનમાં દ્રઢ થઈ ગઈ. અને હવે તો એ વાલ્યો લૂંટારો એ સપ્ત ઋષિના ચરણોમાં પડી જાય છે. મને કહે છે કે તમે મને હવે આમાંથી ઉગારો, તમે જ તે મારું કંઈક કલ્યાણ કરો. ને ત્યારે સપ્ત ઋષિના સમાગમથી સપ્ત ઋષિ એટલું જ કહે છે કે અમે જ્યાં સુધી અમે પાછા ન આવીએ ને ત્યાં સુધી તું આ જ સ્થાન ઉપર એકાગ્ર મનથી એક હું તને શબ્દ આપું છું, મરા. આ મરા શબ્દનું સ્મરણ કરજે અને જપ કરજે, એટલે તારું કલ્યાણ થઈ જશે. અને 1000 યુગ પછી એ ઋષિઓ સપ્ત ઋષિ પુનઃ પધારે છે અહીંયા. અને વાલિયાના શરીર ઉપર તો આખો માટીનો રાફડો થઈ ગયેલો. પછી તો ઋષિઓની આજ્ઞાથી વાલિયો ત્યારે એ વાલ્કીમાંથી વાલ્મીકીમાંથી એટલે શું કે રાફડામાંથી બહાર આવે છે. અને ઋષિ એનું નામ પાડ્યું વાલ્મીકી. તુલસીદાસજી પણ કહે છે ને કે આ વાલ્મીકીજી એક ભગવાનનું એક ઉલટું, એક ઊંધું નામ જપીને પણ કેટલો પવિત્ર થઈ ગયો અને બ્રહ્મર્ષિ તુલ્ય થઈ ગયો. ને એટલે જ તે વાલ્મીકી કૃત રામાયણની ભેટ જો કોઈ આપ્યું હોય ને તો આ વાલિયા લૂંટારાએ, એ વાલિયા લૂંટારામાંથી બન્યા વાલ્મીકી ઋષિ. જો એવો વૈરાગ્ય એને આવ્યો, એટલે જ તે ભગવાન સ્વામિનારાયણ અને ગુણાતીત સત્પુરુષ આપણને કહે છે કે એકાંતિક ધર્મ સિદ્ધ કરવો ને એક ધ્યેય રાખો. હવે એકાંતિક ધર્મમાં કેટલા મુદ્દા આવે? તો 4 મુદ્દા આવે. જ્ઞાન, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ. જો આ 4 મુદ્દા આપણા જીવનની અંદર દ્રઢ હોય ને તો કોઈ પણ પ્રકારે વાંધો આવે નહીં. ધર્મ એટલે શું? આપણે જે તે કર્મ કરીએ છીએ એમાં નીતિમત્તા, પ્રામાણિકતા, નિષ્ઠા, ચોરી ન કરવી, આ બધા પ્રકારના ગુણો યુક્ત, એટલે કે ધર્મયુક્ત જીવન જીવવું. જ્યાં ધર્મ હોય ને ત્યાં ભક્તિ હોય જ તે. જોજો, એટલે જ તે ઘનશ્યામ પ્રભુના પણ માતા પિતાનું નામ તમને ખ્યાલ હશે, ધર્મદેવ અને ભક્તિ માતા. જ્યાં ધર્મ છે જ્યાં ભક્તિ છે ત્યાં ભગવાન અવશ્ય હાજર હોય જ છે. ગઢડાની અંદર શ્રીજી મહારાજ છે ને ઢોલિયા ઉપર વિરાજમાન હતા. અને એમાં ત્યાંના જે સાંખ્ય યોગી બાઈઓ હતા એમને સરસ મજાનો એ થાળ અન્નકૂટ કરેલો. અને ત્યાં તો ભક્તિ માતા અને ધર્મદેવને ધરાવ્યો. અને ત્યાં તો ભક્તિ માતા તેમાંથી બહાર આવે છે. તો કોઈક સાંખ્ય યોગી બાઈ મહારાજ પાસે આવે છે અને આશ્ચર્ય સાથે કહે છે કે ભક્તિ માતા
આ થાળ જમવા માટે આવ્યા છે. અને ત્યારે શ્રીજી મહારાજે કહ્યું કે એમને કહેજો કે અહીંના અખંડ નિવાસ કરે, અહીંના રહે. ત્યારે સાંખ્યયોગી બાઈએ તો સંદેશો તરત તે પવનના વેગે પહોંચાડ્યો ભક્તિ માતા પાસે. અને ત્યારે ભક્તિ માતા શું બોલ્યા કે જ્યાં ધર્મ હશે ને ત્યાં હું હશું જ તે. તો જો આમ આપણા જીવનની અંદર તે એ ધર્મ, ભક્તિ અને જ્ઞાન. જ્ઞાન એટલે શું કે અજ્ઞાનમાંથી આપણે બહાર આવવા માટે જ્ઞાનની જરૂર છે. તો એવી જ રીતે આપણા જીવનની અંદર જ્ઞાન અને વૈરાગ્ય, કે આ બધુંય કેવું છે? નાશવંત છે. એક સાંખ્ય એક વિચાર રાખો કે મને જે સગા સંબંધીઓ કે મને જે ખાવા પીવાનું, હરવા ફરવાનું આ બધું મળ્યું છે ને એ ક્ષણિક છે, ક્ષણભંગુર છે. એ કાયમ માટે એવું રહેવાનું નથી. તમે તમારી જિંદગીના 10-20 વર્ષ પૂર્વે જાઓ, તમારી જે તબિયત હતી, તમારું જે શરીર હતું, તમને જે દેખાતું હતું, તમને જે સંભળાતું હતું, તમે જે કાર્ય કરતા હતા, જે સગા સંબંધી સાથે રહેતા હતા, શું અત્યારે એવું છે? નહીં હોય. તમારું નહીં, કોઈનું નહીં હોય. કેમ? આ તો ક્ષણભંગુર છે. થોડાક સમય સુધી રહે અને થોડાક સમય પછી વિલય થઈ જાય. એટલે આ એક થોડોક આપણા જીવનની અંદર થોડીક સમજણ રાખીશું ને તો વાંધો નહીં આવે. એમ આપણે ધર્મ, જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય સહિત આપણે એકાંતિક ધર્મ સિદ્ધ કરવાનો છે. તો આ રીતે જો ભલે વાલિયા લૂંટારાને તમે પૂર્વના સંસ્કાર કેટલા ખરાબ હતા, એટલે મેં તમને અત્યારે વાત કરીને કે એનો વૃત્તાંત મેં તમને દર્શાવો કેવી પોતે પ્રવૃત્તિ કરતા, પણ એક સપ્ત ઋષિના એક સંત સમાગમથી એ ખૂનીમાંથી શું બની ગયા? એક મુનિ બની ગયા. તો એમ આપણે પણ ભલે પામર જીવ છે પણ છે ને ભગવાન અધમ ઉદાહરણ છે. એ આપણને ઉધારશે, એ આપણું કલ્યાણ કરશે. આવો દ્રઢ વિશ્વાસ સાથે આપણે ભગવાનનું જો ભજન, નામ સ્મરણ કરીશું ને તો ક્યારેય કોઈ દિવસ આપણને દુઃખ માત્ર સ્પર્શ કરી શકશે નહીં. બીજી બાજુ જો શ્રીજી મહારાજના તે હસ્તે એ વાલો પટેલ પોતે ત્યાગી થાય છે અને વાલા પટેલમાંથી તો પોતે વિરક્તાનંદ સ્વામી પડે છે એમનું નામ. અને ગરડા મંદિરના મહંત તરીકે પોતે સેવા આપે છે. દરેક પ્રકારની પ્રવૃત્તિ, સમયા, ઉત્સવો, આરતી, થાળ આ બધું પોતે સેવા કરે. આવા સારા પૂર્વ સંસ્કાર હતા, પણ છતાં પણ શું થયું? કૃપાનંદ સ્વામીનો દ્રોહ એને કર્યો તો ગાંડા થઈ ગયા અને સ્થિતિ બહુ બગડી ગઈ એની. તો જો આ રીતે વાલા પટેલના ભલે પૂર્વ સંસ્કાર સારા હતા, પણ સંતનો દ્રોહ કર્યો તો કેવી વિપરીત મતિ થઈ. એમ ભગવાનના ભક્તનો ક્યારેય તે આપણે દ્રોહ કરવો જોઈએ નહીં. શ્રીજી મહારાજે પણ સૌથી મોટું પાપ રહ્યું ને આને વર્ણવ્યું છે, ભગવાનના ભક્તનો દ્રોહ. તો ખરેખર આપણે ક્યારેય તે આપણા મગજની અંદર સતત ચિંતન રાખવું કે આપણે કોઈ એવા ભક્તનો દ્રોહ. એટલે જ તે જો એક અધિક દંડવટ કર્યાનું વચનામૃત આપણને પ્રાપ્ત થયું છે. હવે આ વચનામૃતની આપણે થોડીક વાત કરીએ ને તો જ્યારે શ્રીજી મહારાજ ગઢડાની અંદર વિરાજમાન હતા અને થાય છે શું કે એક દંડવત છે ને અધિક કરે છે. દરરોજ તો મહારાજ 11 દંડવટ કે કરે તો એક 12મો દંડવટ કર્યો એટલે ત્યાં શુકાનંદ સ્વામી હતા, એમને તરત તે જોયું કે જો કેટલું આપણા પરમહંસોની એક પ્રકારનું ધ્યાન, જાણપણું હશે, જાગ્રત અવસ્થાની અંદર છે કે મહારાજની દરેક લીલાની અંદર તેઓ નોંધ કરે છે. તો ત્યારે પણ એવું જ બન્યું અને પ્રશ્ન પૂછ્યો કે તમે આ એક દંડવટ અધિક કેમ કર્યો? અને ત્યારે શ્રીજી મહારાજે કહ્યું કે છે ને દિવસ દરમિયાન જાણે કે અજાણે કોઈ ભક્તનો કાંઈક એવો મન, કર્મ, વચને દ્રોહ થઈ ગયો હોય તો એમાંથી મુક્તિ મળે અને એમાં ક્ષમા યાચના થાય ને એટલે એક અધિક. એટલે એ બાદ જુઓ તમે, આપણે સદગુણાતીત સત્પુરુષ પણ આપણને કહે છે કે એક દંડવત અધિક કરવાનો. શા માટે? કંઈક જાણે અજાણે કંઈક તો માણસ માત્ર આપણે ભૂલને પાત્ર શીવી, ભૂલ થવાની જ છે. તો આ ભૂલને આપણે ક્ષમા યાચના રૂપે એક દંડવટ આપણે અધિક કરીએ તો એમાં ભગવાન રાજી થાય છે. શ્રીજી મહારાજે પણ વચનામૃત ગઢડા મધ્યના 45મા વચનામૃતમાં કહે છે, ભગવાન અને ભગવાનના સંતને કુરાજી કરે ને તેણે જો સ્વર્ગમાં ગયા જેવું કર્મ કર્યું હોય તો પણ તેનો નાશ થઈ જાય ને નરકમાં જવું પડે. અને ભગવાન અને સંત રાજી થાય એવું કર્મ કર્યું હોય ને તેને જો નરકમાં જવાનું પ્રારબ્ધ હોય તો પણ તે ભૂંડા કર્મનો નાશ થઈ જાય અને પરમપદને પામે. પરમપદ એટલે શું? અક્ષરધામ. મહારાજ અહીંયા આપણને સ્પષ્ટ એક વાત સમજાવવા માગે છે કે તમે ગમે તેવા સારા કર્મો કર્યા હોય અને તમારું સ્વર્ગમાં જવાનું પાક્કું જ હોય, 100% ગેરંટી આપી હોય કે તમે સ્વર્ગમાં જશો,
પણ જો તમે ભગવાન કે સંતને કુરાજી કરો તો યાદ રાખવું, એ સ્વર્ગમાંથી તમે નર્કમાં જશો. સામે મહારાજ આપણને એક ખુશીના સમાચાર પણ આપે છે કે તમે ગમે તેવા ખરાબ કર્મો કર્યા હોય અને ફાઇનલ હોય 100% કે તમારે ક્યાં જવાનું છે? નર્કમાં જ જવાનું છે, કારણ કે તમારા ધંધા તેવા છે. પરંતુ તમે જો ભગવાન કે સંતને રાજી કરી દો તો પછી તમને એ પરમ પદમાં તમે પામો. તો જો આ કેટલા દયાળુ છે ભગવાન અને સંત. એક ભગવાન અને જો આ લોકના કોઈક વ્યક્તિને આપણે કોઈક માને બાપને રાજી કરી નાખવી ને તો જમીન આપણા નામ ઉપર લખી દેશે. કોઈક આપણે મંત્રીને રાજી કરી દઈએ ને તો આપણા કામ થઈ જાય છે. કોઈક સરકારી અધિકારીને તે થોડાક આપણે રાજી કરી દઈએ, કંઈક નાસ્તો વાસ્તો કરીએ, કેવા કામ થઈ જાય. તો જો આ લોકમાં આપણને આટલો બધો ફાયદો થાય છે તો અનંત કોટી બ્રહ્માંડ જેના રૂવાડે રૂવાડે એ ફરે છે એવા આપણે સત્પુરુષ અને ભગવાનને જો આપણે રાજી કરી નાખીએ તો કેટલું બધું આપણને પુણ્ય અને પરમ પદ આપણે પામી શકીએ. સિરપુર ના તે સિદ્ધ વલ્લભ રાજાને શ્રીજી મહારાજનો નીલકંઠ વર્ણી વેશે યોગ થયો હતો. તો તે સમાગમથી સંસ્કાર કેવા પલટાઈ ગયા. તો બીજે જન્મે એમને એ બોટાદની અંદર શિવલાલ શેઠ નામે ઉત્તમ સત્સંગી બન્યા. જો ક્રિયામણ સારું થયું તો સંસ્કાર થયા, કર્મ સારું કર્યું તો એને સારું ફળ પ્રાપ્ત થયું. અને આ શિવલાલ શેઠ એટલે કોણ? કે જેની સગી સાળી 6 મહિના સુધી ઘરે આવી હતી પણ એને નહોતી ખબર કે મારી સાળી ઘરે આવી છે. એ તો એક વખત બન્યું એવું, પ્રસંગમાં જમતા હતા અને લાપસી બનાવેલી હતી અને ઘી થોડુંક વધુ પડી ગયું. તો આમ ઉપર જોયું ને તો શિવલાલ શેઠ કે તમે ક્યારે આવ્યા? તો ઓલે એમના સાળી કે હું તો 6 મહિને થઈ આવી છું. પોતે રીસાઈ ગયા. તો પછી બધાએ કુટુંબીજનોએ સમજાવ્યા એ સાળીને કે આ તો શિવલાલ શેઠની છે ને એવી સ્થિતિ થઈ ગઈ છે, ઉચ્ચ સ્થિતિ, એટલે એમાં તમે ખોટું ન લગાડતા. અને પછી એની સાળી માની ગયા કે ના ના બરોબર. અને આપણે તો અહીંયા ગામની અંદર કંઈક આંટા મારવા ગયા હોય ને તો ક્યારે શું થાય છે ને બધી આપણને ખબર હોય છે. બીજો આપણે પ્રસંગ શિવલાલ શેઠનો જોઈએ તો પોતે મંદિરે દરરોજ નિત્યક્રમ જવાનો. તો એક બહુમાળે એક બંગલો 6-7 મહિનેથી બની ગયો, પણ એ ઠેસ આવી ને તો આમ થોડુંક ઉપર જોવાઈ ગયું. તો ખબર પડી, તો બીજાને પૂછું, બાજુ મુસાફર જે હતો, કે આ ક્યારે હવેલી બની? એ આ તો 6-7 મહિનેથી બને છે. બોલો, વિચાર કરો, આવી ઉચ્ચ સ્થિતિ એમની હતી. તો આવા શિવલાલ શેઠ એ કયું, પણ એમને એ સિદ્ધ વલ્લભ રાજા હતા. પણ એ નીલકંઠ વણીનો વેશ જ્યારે હતો ત્યારે સમાગમથી એમના સંસ્કાર પલટાઈ ગયા અને આ શિવલાલ શેઠ નામે ઉત્તમ એક સત્સંગી બની ગયા. દેવાનંદ સ્વામી એટલે જ કહે છે ને, અતિ મોટા પુરુષને આશરે રે, બળે પૂર્વ જન્મના પાપ, અંતકાળે સગું નહીં કોયનું રે. શું કહ્યું દેવાનંદ સ્વામીએ? અતિ મોટા પુરુષને આશરે. તો એવા મોટા પુરુષનો તું આશરો કર, સમાગમ કર, તો પૂર્વ જન્મના તારા પાપ બધાય બળી જશે. લક્ષ્મીચંદ શેઠ ખૂબ સકર્મવાળા હતા, બહુ સારા કર્મો કરતા, પણ તેઓએ શ્રીજી મહારાજ માટે અંતરની શીશી ભેટ મોકલાવી. સંતોએ શ્રીજી મહારાજને આપી ત્યારે મહારાજથી અંતર થોડું સંતોની નાસિકાએ ચર્ચ્યું. એટલે શેઠની આ સેવાથી એમના સંસ્કાર જાગૃત થઈ ગયા અને બીજા જન્મે તે પોતે સત્સંગીતમાં આવ્યા અને સારા એવા સત્સંગી પણ થઈ ગયા. તો જો આમ સંસ્કાર રહ્યા ને ખૂબ સારા હતા, પણ જો સમાગમ મળ્યો ને તો કામ થઈ ગયું. માટે ક્રિયામણ બળવાન છે ને, એટલે જ મહારાજ પણ વચનામૃત ગઢડા અંત્યના બીજા વચનામૃતમાં કહે છે કે અમને તો એમ ભાસે છે જે પૂર્વજન્મનો સંસ્કાર હશે તે પણ સત્પુરુષને યોગે કરીને થયો હશે, અને આજ પણ જેને સંસ્કાર થાય છે તે સત્પુરુષને યોગે કરીને જ થાય છે. તો જો મહારાજ પોતે કહે છે કે કંઈક પૂર્વજન્મનો સંસ્કાર હશે તો જ આ સત્પુરુષનો યોગ એને થયો હશે, અને આજે જેને સંસ્કાર થાય છે તો એ પણ કોના યોગે કરીને થાય છે? એ ક્રિયામણ કરીએ છીએ કર્મ, એ સત્પુરુષના યોગે કરીને થાય છે. નારદજીના સંગે જો અજામેળનું પ્રારબ્ધ, એ સંસ્કાર ફરી ગયા અને તે ભગવાનને ધામને પામી ગયો. એ વાલેરો વરુ જોવો, એ મૂંજો સુરુ જોવા, આવા સંસ્કાર એવા નહોતા કે ભગવાનના ધામમાં જઈ શકે, પણ ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કર્યો તો સંસ્કાર થયા અને પાછા ધામમાં પણ ગયા.
એમ સત્પુરુષનો સમાગમ રહ્યો ને એ આમ પરમ પદને પામી શકે છે. બોચાસનના તે માથાભારે હીરામુખી પોતે શાસ્ત્રી મહારાજના સમાગમથી કેવા બન્યા, ભક્ત થઈ ગયા. ભાવનગરના ઋષુભા દરબાર પોતે અઠંગી વ્યસની હતા, પણ પ્રમુખ સ્વામી મહારાજના સંઘની અંદર આવ્યા. દરેક વ્યસનો પ્રમુખ સ્વામી મહારાજે એટલું જ કહ્યું, હાથ રાખી મૂકીને, કે આ બાપુ તમને શોભે, અને આટલું જ કીધું ને, અને એ સત્સંગી થઈ ગયા. અને ત્યારથી નિર્વ્યસની પોતે જીવન જીવે. દારે સલામના આપણે સલામના વતની સુભાષભાઈ પટેલ, પ્રમુખ સ્વામી મહારાજના પ્રસંગ પૂર્વનું જીવન તમે જુઓ ને, એમનું દુરાચારથી ભરેલું જ હતું. એમના જીવનની અંદર કોઈ પણ એવું વ્યસન નહોતું કે એમને બાકી રાખેલું. ખાવું, પીવું, મારપીટ કરવી, આ તો એમનું નિત્ય આવું કામ હતું. પણ 1995ની અંદર પ્રમુખ સ્વામી મહારાજ એ સાથેની એક નાની મુલાકાતની અંદર એમને જીવનના જેટલા બધા વ્યસનો હતા ને બધાય દુરાચારો એ બધાય એમને મૂકી દીધા. હાથમાં બંદૂકનું સ્થાન કોણે લઈ લીધું? માળાએ લીધું. આખું ભક્તિમય જીવન, આખું કુટુંબ સત્સંગી થઈ ગયું. અને એટલું નહીં, પોતે તો નિર્વ્યસની થયા, પણ બીજા અનેકને વ્યસન મુક્ત કર્યા અને સત્સંગમાં પણ જોડ્યા. એ સમયસર રવિ સભા હોય, પરાસભા હોય, ગોષ્ઠી હોય, કેટલાય કિલોમીટર દૂર પોતે જતા હતા. તો જો આવું પોતાનું એક સત્સંગમય જીવન કોના સંગથી થયું? પ્રમુખ સ્વામી મહારાજના સંગ, સત્પુરુષના સંગ થયો, તો એમાં તમારું આખું ક્લેવર રહ્યું ને એ બદલાઈ ગયું. એટલે જ તે કબીરજીએ ગાયું છે ને કે ગુરુ બિન ગો કોન બતાવે બાટ, ગુરુ બિન કોન બતાવે બાટ, બડા વિકટ યમ ઘાટ. બાટ એટલે કે રસ્તો. એ ગુરુ વિના તમને કોણ બતાવે? જેને ખબર હોય ને કે આ અમદાવાદથી રાજકોટ આ રસ્તા ઉપર જવાય ને, એ જ તમને બતાવી શકે. બાકી તો બીજા ક્યાં પોગાડે ને નક્કી પણ નહીં, અને તમે નિશ્ચિત સ્થાન સુધી પહોંચી પણ શકો નહીં. મુંબઈ નિવાસી તે ફિલ્મ ડાયરેક્ટર આપણે શ્રી અરવિંદ બર્બલ, આમ તો સિગારેટનું એમને અઠંગ વ્યસન હતું. અને કેટલા વર્ષનું વ્યસન? તો છેલ્લા 35 વર્ષથી એ રોજની 1-2 સિગરેટ નહીં, 45 સિગરેટ પીતા. એકવાર કંઈક કામ પ્રસંગે છે ને એમને યુરોપની અંદર પોલેન્ડમાં જવાનું હતું. એટલે બન્યું એવું કે પોલેન્ડ જતી ફ્લાઇટ હતી, એ જો એમાં જો બેસે ને તો 13 કલાકની અંદર ભારતથી પોલેન્ડ પહોંચી જાય. પણ આ એમને કાંઈ સિગરેટ તો એમને પીવા જોઈએ જ. તે વ્યસન એટલું બધું જૂનું હતું. એટલે દર 2-2 કલાકે પોતે ફ્લાઇટ બદલે. શા માટે? કે જે વચ્ચેનો ગાળો હોય ને એમાં સિગરેટ પીવાય એને જોવે. તો આમ કરતાં કરતાં એ 13 કલાકનો રસ્તો હતો ખાલી, એને 36 કલાકે પોતે પોલેન્ડ પહોંચ્યા. હવે જ્યારે પોલેન્ડથી કામ પતાવીને જ્યારે ભારત પાછા વળતા હતા ત્યારે એને આવું જ કર્યું. અને એને સમાચાર એક એવા મળ્યા કે આ મોસ્કોનો જે એરપોર્ટ હતું એમાં ધૂમ્રપાનનો નિષેધ છે. એટલે તમે ત્યાં કોઈ પણ પ્રકારનું ધૂમ્રપાન કરી શકો નહીં, નકર જો પકડાશો તો તમને દંડ થશે. તો પોતે ધૂમ્રપાન કર્યું, પકડાઈ ગયા, તો 1,20,000 રૂપિયાનો દંડ એમને ભરવો પડ્યો, એક ખાલી સિગરેટ પીવા પાછળ. છતાં એમને કોઈ પણ પ્રકારનું એવું નહીં કે ઓહો આટલા બધા પૈસા વહી ગયા. એને તો સિગરેટમાં એટલું બધું સુખ માની લીધેલું. અને દંડ પણ ભર્યો. અને નક્કી એમ જ કે પીવી તો પીવી જ. તે તો બોલો, પોતે એરપોર્ટ ઉપર જે બાથરૂમ હતું ને, આ બાથરૂમમાં પોતે છુપી રીતે ગયા અને ફૂંક મારીને પાછા આવ્યા. તો આવા વ્યક્તિને તમને ક્યારેય કલ્પના થાય કે સિગરેટ છોડવાનો વિચાર આવવાને આવે? ન આવે. પરંતુ તારીખ એ 6/12/2016નો દિવસ હતો. મહંત સ્વામી મહારાજના દર્શન કરવા માટે પોતે સુરત આવે છે. અને સ્વામીશ્રી તેમના વ્યસનની એમને વાતની જાણ થઈ એટલે આંખોમાં આંખ પોરવી આ અરવિંદ બબ્બલ સામે મહંત સ્વામી મહારાજે. અને એટલું જ નહીં, 2 હાથ ઘસીને મહંત સ્વામીજી એટલું જ કીધું, ગયું. આગળ કાંઈ વાત નહીં કે ગયું, પણ શું ગયું કાંઈ નહીં. એટલું લાલી લટકું કર્યું કે ગયું. અને એક ઝાટકે એમને જે 35 વર્ષનું જે વ્યસન હતું એ દરરોજની 45 સિગરેટ ગમે તેવી પરિસ્થિતિ અંદર પીવી એટલે પીવી, તો એ જૂનું વ્યસન હાવ નિર્મૂળ થઈ ગયું. તો જો એમ વ્યસન મુક્ત પણ તમારું જીવન થઈ શકે છે સાચા સમાગમથી, સાચા સંતના સમાગમથી. સાચા સંતના સમાગમથી જો સ્વભાવો પણ રહ્યા ને એ પણ દૂર થાય છે. અને કારણ કે જીવમાં છે ને આપણા હૃદયની અંદર એવા સ્વભાવો તો હોય જ છે. આમ જો સ્વભાવો આપણે આમ આગંતુક હોતા નથી, પણ ખરેખર આપણી ઓલું કહેવાય પ્રાણ અને પ્રકૃતિ આવે ને જાય, એ મરે ને ત્યારે જ જાય. પણ એવું નથી, આ સ્વભાવો એવા નથી હોતા.
પરંતુ વાસ્તવિક રીતે જો સ્વપ્રયત્ન કરવામાં આવે ને તો આ સ્વભાવો પણ ટાળી શકાય છે. શ્રીજી મહારાજે તે વચનામૃત પંચાળાના 7મા વચનામૃતમાં કીધું છે કે જ્યારે ભગવાનના એકાંતિક સાધુના વચનને વિશે વિશ્વાસ લાવીને નિષ્કપટ ભાવે કરીને ચરણ કમળને ભજે છે ત્યારે એની માયિક દ્રષ્ટિ મટે છે. લાખ પ્રયત્નો કરશો ને તો આ કામ, ક્રોધ, લોભ આ બધા સ્વભાવો રહ્યા ને એ છૂટશે નહીં. ગમે એટલા પ્રયત્નો નહીં કરો પણ એવા મોટા પુરુષ એ ભગવાનનો તમે સમાગમ કરશો અને ખાલી આમ ચરણ કમળમાં એક પુષ્પ મૂકીને, એક બે હાથ જોડીને એ ભગવાનનું નામ સ્મરણ સાથે, હૃદયના ભાવ સાથે એટલું કહેશો, નિષ્કપટ થઈ જશો ને કે મારા સ્વભાવો મારા ટાળો, મારી ઉપર કૃપા કરો. પણ જો રાજી કરવાનો એવો પ્રયત્ન કરીશું ને તો એક ઝાટકે નીકળી જશે. યોગીજી મહારાજ વિશે એક સંતને છે ને ખૂબ ભાવ, પણ વ્યાવહારિક દ્રષ્ટિએ છે ને અન્ય મંદિરોની એક સાધારણ આર્થિક સ્થિતિ સામે ગોંડલ મંદિરની એ રિદ્ધિ સિદ્ધિ જોઈને એમને લાગતું કે યોગી બાપા છે ને ગોંડલ મંદિરનું છે ને બહુ વિશેષ ધ્યાન રાખે છે. એટલે એમને કોઈ કાંઈ કહેતુંય નથી. પોતાના મનમાં આ બધું ગુમરાતી વાતો હતી. આ બધી તે પ્રમુખ સમાજને આ ભાઈએ વાત કરી આમને, એટલે સ્વામી બાપાએ બધી વાત શાંતિથી સાંભળી અને પછી એમને સમજાવ્યા કે મોટા પુરુષનો અભાવ આવે ને આટલું ઠીક કરતા નથી, પણ આટલું સમજો કે આ યોગીજી મહારાજ જે શાસ્ત્રીજી મહારાજ છે એમાં રોમનોય ફેર નથી. મંદિરનો વ્યવહાર તો એમની દ્રષ્ટિથી ચાલશે અને આ સ્વામી બાપાના સમાગમ એમને થયો અને સંતના હૃદયમાંથી એ જેટલી કસર હતી ને એ ભૂલો હતી બધી એ દૂર થઈ ગઈ અને યોગી બાપા સાથે સંપૂર્ણ પોતે ફરી વખત પાછા હેતથી જોડાઈ ગયા. તો જો આમ પ્રમુખ સમાજનો યોગ થયો તો એ જે પ્રશ્નોની જે આંટી ઘૂંટી હતી ને એ પણ સમાધાન થઈ ગઈ. તો આમ સંત સમાગમથી એક જીવમાંથી એક સ્વભાવ હોય કે અભાવ હોય કે મનુષ્ય ભાવ હોય, આ દરેક પ્રકારના ટળે છે અને ભગવાન અને સંત સાથે આપણી દ્રઢ પ્રીતિ પણ થાય છે. સંસ્કૃતમાં કીધું છે ને કે દ્રશ્યમ તમસી ન પશ્યતિ દીપેન વિના સચક્ષુર્પી, એટલે કે પોતાની પાસે જે આંખો હોવા છતાં પણ અંધકારમાં દીવા વિના દ્રશ્ય જોઈ શકાતું નથી ને, એમ સમાગમ દીપક તુલ્ય છે. તે આપણને દ્રષ્ટિ આપે છે. સારું કર્મ કરવાની મન કર્મ વચને એક સારી ભાવના આવે, સારું કર્મ કરી શકીએ ને એવો આપણને વિચાર આપે છે. ગુણાતીતાનંદ સ્વામીએ તો પહેલા પ્રકરણની 337મી વાતમાં કીધું છે કે પૂર્વનો સંસ્કાર તે પૂર્વ જન્મનું કરેલું હોય ને એને કહેવાય, એમ ન સમજવું. ત્યારે પૂર્વ સંસ્કાર તે શું છે કે આજે જે ક્રિયા કરીએ તે આવતીકાલે પૂર્વ કહેવાય, એમ સમજવું. માટે આપણે જો મોટાનો સમાગમ અત્યારે કરીશું ને, આજ આપણે ઘણું બધું કરીશું તો એ પૂર્વ થયું. તો માટે જો આપણે પૂર્વ સંસ્કાર બળવાનું હોય, વર્તમાન જો આપણે સુધારવાનું થોડુંક તાન હોય, તાન તો રાખવું જ જોશે. ભગવાન ત્યારે જ પ્રસન્ન થાય છે. 5 દિવસ તમે ખાવ નહીં અને 1 દિવસ ખાવ તો એમ કંઈ ભૂખ ન ભટે, એ તો ખાવા માટે દરરોજ ખાવું જ પડે. એમ છે ને આ તાન રહ્યું ને, જેમ નરસિંહ મહેતા મીરાબાઈને એ ગંગા સતી કે પાનબાઈ, એ જો ગંગા સતી હોય તો એને તે પાનબાઈને શું કીધું કે એ તમે વીજળીના ચમકારે મોતીડા પરોવી લ્યો. એ બસ એવા અલ્પ એવા સમયની અંદર એ કાર્ય કરી નાખવાનું છે. અને અત્યારે તો કેવું જીવન છે, આપણો સમય છે 50, 60, 70, 80 વર્ષનું જીવન છે. અને આ જીવનની અંદર જો આપણે ખાવું પીવું, હરવું ફરવું, આ બધા બૈરા છોકરા, આ બધું તો અનંત જન્મોથી કરતા જ આવ્યા છીએ. અને એનું જો પ્રમાણ હોય ને તો આપણો આ જન્મ કાંઈક તો એવી કસર કે કાંઈક એવા સ્વભાવ ભૂલો રહી ગઈ હશે કે જેના લીધે આપણને આ જન્મ મળ્યો. બાકી મોક્ષ ન મળી ગયો હોત તો એક થોડુંક અનુસંધાન રાખીને આપણે આ બધા સ્વભાવો કે પંચ વિષયોમાંથી થોડાક આપણે જે આસક્ત થઈ ગયા છીએ ને, એ આસક્તિને આપણે ટાળવી જોઈએ. જે પંચ વિષયોમાં આપણે જે ભમીએ છીએ ને એનું થોડુંક ધ્યાન રાખવાનું છે. તો જ આપણે જીવનના એ ઉચ્ચ સ્થાન ઉપર પહોંચી શકીશું અને આપણું આત્યંતિક કલ્યાણ થશે. માટે આ સુધારવા માટે તાન રાખવું. જેમ નરસિંહ મહેતાએ તાન રાખ્યું છે ને એમ આપણે પણ તાન રાખીએ. જેમ પ્રમુખ સ્વામી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, ગુણાતીતાનંદ સ્વામી, મહંત સ્વામી મહારાજ, ભગતજી મહારાજ, કેટલું બધું એમને તાન હતું ગુરુને રાજી કરવાનું. તો બસ એવા શિષ્યો ઉત્તમ આપણને મળ્યા જ છે. ગુરુ પણ આપણને ગુણાતીત પરંપરા આપણને મળેલી છે. તો એ પ્રમાણે આપણું જીવન આપણે વ્યતીત કરવાનું છે. માટે સત્પુરુષનો આપણે સમાગમ કરીને આપણે રાજી કરીશું ને તો જ આપણે આ પૂર્વ સંસ્કારો, આપણે ભાગ્ય આજે બદલવાની વાત કરી,
તો બદલી શકાશે ક્રિયામણ કર્મ દ્વારા. તો ખરેખર જ્યાં 3 પ્રકારના કર્મની વાત આપણા શાસ્ત્રોની અંદર આવે છે એ સાચી છે. અને સાચી છે તો એની અંદર આપણે ભાગ્ય પણ બદલી શકાય છે. સારાનો સંગ, સારું જોવું, સારું બોલવું, સારું નામ સ્મરણ કરવું, સારાનો સમાગમ કરવો, બધી પ્રવૃત્તિ, બધું કાર્ય સારું સારું થાય ને ત્યારે તમારા ભાગ્ય પણ બદલી શકાય છે. એટલે જો ધારે ને તો મનુષ્ય બદલી શકે છે પોતાના ભાગ્ય. એવું નથી હોતું કે છઠ્ઠીના દિવસે વિધાતા આવીને લેખ લખે છે. વાત સાચી, લેખ લખે છે તમારા પ્રારબ્ધને અનુસાર જ લખે છે અને તમારે ભોગવવું જ પડે છે. પરંતુ એ પ્રારબ્ધ કે તમારું પૂર્વ સંસ્કારને પણ બદલવાનું જો કોઈ તમારી પાસે બ્રહ્માસ્ત્ર કયો કે સુદર્શન ચક્ર સમાન કયો તો એ તમારું અત્યારે વર્તમાન કાળે તમે જે કરો છો એ ક્રિયામણ કર્મ છે. તો ખાસ ક્રિયામણ કર્મ આટલું બધું બળવાન છે. તો સંત સમાગમ આપણે કરીએ, દરરોજ આપણે મંદિર હોય, શાસ્ત્ર હોય, માતા પિતા હોય. આપણે શરૂઆતની અંદર વાત કરી કે આપણે એવું માનવી છે 50-60 કિલોમીટર દૂર જઈએ ને તો જ સમાગમ આપણે કોઈક સંતોનો કરીએ, એવું નથી. વાસ્તવિક રીતે આપણે કોઈક શાસ્ત્રનો અભ્યાસ કરતા હોય, આપણે વાંચન કરતા હોય, માતા પિતાનું આજ્ઞાનું પાલન કરતા હોય, શિક્ષકો કે ગુરુ કહેતા હોય એવી રીતે નિયમ ધર્મયુક્ત આપણું જીવન હોય તો એ પણ એક સમાગમ જ છે. તો ખરેખર મન કર્મ વચને આપણે સમાગમ કરીએ અને આ જ જન્મે આપણો છેલ્લો જન્મ આપણે કરવાનો છે. હવે પછી આપણે મોક્ષ પરમ પદને પામવા માટે જરૂરી છે કે આ મોટા સત્પુરુષ એવા મહંત સ્વામી મહારાજ અને ભગવાન સ્વામિનારાયણને આપણે રાજી કરી શકીએ. એ જ આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આવા જ આધ્યાત્મિક પ્રવચનો સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.